તો પાટણની HNGU સંલગ્ન પંચજન્ય કોલેજ માત્ર ગૂગલ પર છે। વડોદરામાં પંચજન્ય કોલેજના બદલે ગેમિંગની દુકાન છે, ત્યારે વિદ્યાર્થીની ટ્રાન્સક્રિપ્ટ સર્ટિફિકેટ લેવા માટે ગઈ ત્યારે આ સમગ્ર મામલો સામે આવ્યો અને ભાંડો ફૂટ્યો। ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે વિદ્યાર્થીની HNGUમાં ગઈ હતી, ત્યારે સર્ટિફિકેટમાં HNGUના સ્વર્ગસ્થ રજિસ્ટ્રારની સહી કરાઈ। કોલેજની તમામ પરીક્ષાઓ માત્ર ને માત્ર ઓનલાઈન લેવામાં આવતી હતી। તેજસ નામનો વ્યક્તિ વિદ્યાર્થીઓ સાથે ચેટ કરતો હતો। વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થઈ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે HNGU પરીક્ષા વિભાગ દ્વારા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ એ કોલેજ છે કે જે કોઈ વાસ્તવિકતા ધરાવતી નથી, માત્ર ને માત્ર ગૂગલ પર આ કોલેજ છે। ત્યારે જે જગ્યાએ ગૂગલમાં આ કોલેજ બતાવવામાં આવી રહી છે ત્યાં ગેમ ઝોન છે, ત્યારે સંલગ્ન પંચજન્ય ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ નામની કોલેજ માત્ર ગૂગલ પર છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા યશવંત પટેલ આપણી સાથે જોડાયા છે। યશવંત, શું સ્થિતિ છે? કારણ કે કોલેજ જે છે ત્યાંથી વિદ્યાર્થીઓના ભવિષ્ય બનતા હોય છે અને તે માત્ર ને માત્ર ગૂગલ પર છે, એટલે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થઈ છે। ઝંખના જે સ્ટુડન્ટો અત્યારે જે ઓનલાઈન પરીક્ષા આપવાની મતલબ ઓનલાઈન પરીક્ષા આપીને સર્ટી મેળવવા માટે અને વિદેશ જવા અને ઉચ્ચ અભ્યાસ માટે જે સપના જોતા હોય છે તેવા વિદ્યાર્થીઓ માટે આ ખૂબ જ પડકારજનક અને ભયજનક પણ કહેવાય, કારણ કે કારકિર્દી રોડી નાખે છે આવી કોલેજો જે માત્ર ગૂગલ ઉપર હોય છે। જ્યારે કોઈ વિદ્યાર્થી તેના ઉચ્ચ અભ્યાસ માટે ચાહે BA થી લઈને MBA કે કોઈ બીજો અભ્યાસ હોય તેના માટે સર્ચ કરે છે, ત્યારે આવા જે છેતરપિંડી કરનારા લોકો છે, જે રીતના આજે સામે આવ્યું છે કે જે વિદ્યાર્થીને જે છેતરે છે તે વિદ્યાર્થીને છેતરનાર તેજસ કરીને જે વ્યક્તિ છે તે તેજસ મજુમદાર વિદ્યાર્થીનીનો સંપર્ક કરે છે અને ઓનલાઈન તેને વોટ્સઅપ ચેટ તેમજ વોટ્સઅપ કોલિંગનો ઉપયોગ કરીને તેને આ અભ્યાસ માટે મજબૂર કરે છે અને તેને ઓનલાઈન તમામ ફીઓ ભરાવરાવે છે અને તમામ પ્રકારના સર્ટિફિકેટ આપે છે। જ્યારે આ વિદ્યાર્થીની તેને વિદેશ જવાનું હતું અને વિદેશ જવા માટે જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવાના હોય છે તે વેરિફિકેશન કરવા માટે HNGU ખાતે આવે છે, કારણ કે જે વડોદરા ખાતે જે પંચજન્ય કોલેજ છે તે માત્ર ગૂગલ ઉપર છે, પરંતુ તે સંલગ્ન બતાવી છે HNGU ની પાટણ ખાતે આવેલ HNGU માં। તો જ્યારે HNGU માં વિદ્યાર્થીની આવે છે ત્યારે સમગ્ર કૌભાંડ બહાર આવે છે। જી યશવંત, જોડાયેલા રહેશો, આગળ પણ મેળવીશું આપની પાસેથી માહિતી। અત્યારે આપણી સાથે મિતુલ પટેલ કે જેઓ પરીક્ષા નિયામક અને સાથે જ ફરિયાદી છે, તેમની સાથે વાત કરીએ। સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। પહેલો પ્રશ્ન આપને એ પૂછવા માંગુ છું કે આ જે સ્થિતિ છે કે જે કોલેજ છે એમાં વિદ્યાર્થીઓ ભણતા હોય છે, આગામી જીવનમાં એમનું ભવિષ્ય ઉજ્જવળ થતું હોય છે અને એ કોલેજ માત્ર ને માત્ર ગૂગલ પર છે, વાસ્તવિકતા કોલેજની છે જ નહીં, શું કહેવું છે આપનું? આમાં ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થી પણ જે કહેવાય કે કોઈ પણ જાતની મહેનત કર્યા વગર ડિગ્રી મેળવી લેવાની જે વૃત્તિ ધરાવતા હોય છે એ વૃત્તિના કારણે આ બધા સ્કેમમાં ફસાતા હોય છે। સદર જે ડોક્યુમેન્ટ્સની અંદર કોલેજ બતાવવામાં આવેલી છે તે યુનિવર્સિટી સાથે સંલગ્ન નથી, જે તે સમયે પણ નથી ને અત્યારે હાલની તારીખમાં પણ નથી, અને જે રેકોર્ડ અમારી જોડે રજૂ કરવામાં આવ્યો હતો જે તે વિદ્યાર્થી દ્વારા એ યુનિવર્સિટીના રેકોર્ડ સાથે કોઈ પણ પ્રકારે સુસંગત નથી। આથી એ માર્કશીટ તથા ડિગ્રી સર્ટિફિકેટ ખોટા હોય તેવું પ્રાથમિક દ્રષ્ટિએ અને રેકોર્ડ આધારિત ચકાસણી કરતા લાગી રહ્યું હતું। આથી પાટણ ખાતે પોલીસ B ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અમે આની અંદર તપાસ કરીને આગળની કાર્યવાહી કરવા માટે મિતુલભાઈ, આ આખો જે મામલો સામે આવ્યો છે તેમાં ક્યાંક ને ક્યાંક રજિસ્ટ્રારની પણ સાઇન હશે। આટલું મોટું કૌભાંડ ચાલતું હતું, કોઈની નજરે પડ્યું કેવી રીતે નહીં? અને આ જે સમગ્ર મામલો છે એમાં HNGU ની શું સંડોવણી છે? આમાં HNGU ની કોઈ પ્રકારની સંડોવણી નથી, કેમ કે જે બહારના જે પણ એજન્ટો હોય જે હોય એ સીધી બહારથી જે પ્રિન્ટ કરીને એમને આપેલી હોય તેવું સ્પષ્ટપણે જણાઈ રહ્યું છે। તો HNGU યુનિવર્સિટીની HNGUના કોઈ કર્મચારીની કોઈ પણ પ્રકારની આની અંદર સંડોવણી નથી, અને આની આગળ જે પણ આની અંદર જવાબદારો હોય તે ઉપર કાયદેસરની કાર્યવાહી થાય અને તે તમામે તમામ પકડમાં આવે તે માટે જ યુનિવર્સિટીએ તરત જ પોલીસમાં રજૂઆત કરી દીધી। જો HNGU ની કોઈ સંડોવણી નથી તો પછી રજિસ્ટ્રારની સહી કેવી રીતે એમાં આવી? કોઈ જાણકારી વગર સહી કેવી રીતે થઈ શકે? સહી આમાં એવું લાગી રહ્યું છે હાલ જોતા કે સહી તો ડોક્યુમેન્ટ્સ ઉપરથી સ્કેન કરીને લેવાઈ હોય, એ તમામે તમામ પોલીસ તપાસની અંદર તમામે તમામ વિગતો બહાર આવશે જલ્દીથી। હા, પરંતુ આ જે સ્થિતિ છે કેટલાય વિદ્યાર્થીઓનું ભવિષ્ય આમાં રોડાઈ શકે છે। આવી બીજી પણ કોઈ કોલેજની વિશેની કોઈ જાણકારી આપની પાસે હોય તો આપ જણાવી શકો છો।
આપના માધ્યમથી હું તમામ વિદ્યાર્થીઓ કે જે લોકો પાસે HNGUની યુનિવર્સિટીની માર્કશીટ ને ડિગ્રી સર્ટિફિકેટ છે બરાબર, તે તમામને તેમના ડોક્યુમેન્ટ ચકાસણી કરાવી લેવા માટે કહીશ. તથા જે પણ સંસ્થાઓની અંદર યુનિવર્સિટીના ડોક્યુમેન્ટ રજૂ થતા હોય તમામ સંસ્થાઓ યુનિવર્સિટી પાસે વેરિફિકેશન કરાવતી જ હોય છે, અને જે ના કરાવતી હોય તમામે પણ ડોક્યુમેન્ટ્સની વેરિફિકેશન કરાવવું તેવું આપના માધ્યમથી ચોક્કસથી હું કહીશ. જી આભાર મિતુલજી, સંદેશ ન્યૂઝ સાથે જોડાવા બદલ. પરિસ્થિતિ અહીંયા કંઈક એવી છે કે ગૂગલ પર જે કોલેજ દર્શાવવામાં આવે છે એ કોલેજ એકચ્યુઅલી છે જ નહીં. જ્યારે કોઈ વિદ્યાર્થીની ત્યાં કોલેજમાં પર્સનલી જવાની કોશિશ કરે છે ત્યારે આ સમગ્ર મામલો સામે આવે છે. આ કૌભાંડ જે છે તે સામે આવે છે કે ત્યાં કોલેજ છે જ નહીં. કોલેજ જે છે તે માત્ર ને માત્ર ગૂગલ ઉપર છે, અને જે જગ્યાએ કોલેજ ગૂગલમાં બતાવી રહ્યા છે એ જગ્યાએ ગેમ ઝોન બનેલું છે. તો કેટલાક વિદ્યાર્થીઓ સાથે અહીંયા તેમના ભવિષ્ય સાથે ચેડા થતા હોય તે પ્રકારની સ્પષ્ટ અહીંયા માહિતી પ્રાપ્ત થઈ છે, અને હજી પણ અન્ય જે વિદ્યાર્થીઓ હોય તે લોકોને પણ ખાસ સૂચના આપવામાં આવી રહી છે કે તે લોકો પણ ક્રોસ વેરિફિકેશન કરી લે, જેથી કરીને તેમનું ભવિષ્ય જે છે તે અંધકારમય ન બને અને આ પ્રકારની કોઈ પણ છેતરણી જે છે તે વિદ્યાર્થીઓ સાથે ન થાય. તો આ જે સમગ્ર મામલો સામે આવ્યો છે ખૂબ જ ગંભીર કહી શકાય તેવી આ બાબત છે કે વિદ્યાર્થીઓ સાથે છેતરપિંડી થઈ હોવાની અહીંયા આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. એક તેજસ નામનો વ્યક્તિ કે જે ચેટ કરતો હતો, અન્ય જે વિદ્યાર્થીઓ હોય તે લોકોને એડમિશન માટે મદદ કરતો હતો, ઓનલાઈન ફી ભરાવી દેવામાં આવતી હતી, અને એ વિદ્યાર્થીઓ પણ પર્સનલી ત્યારે ત્યાં જઈને ક્યારેય કોલેજ ચેક કરવાનો પ્રયત્ન નથી કર્યો. પરંતુ હાલ જે આ સમગ્ર મામલો સામે આવ્યો છે તેમાં રજિસ્ટ્રારની સહી પણ છે, અને જ્યારે ફરિયાદી સાથે વાત થાય છે તેમના દ્વારા કહેવામાં આવે છે કે આ HNGUનો આમાં કોઈ જ હાથ નથી, તેને કોઈ પણ પ્રકારની માહિતી નથી. અનેક પ્રશ્નો આ સમગ્ર મામલે ઊભા થઈ રહ્યા છે, કારણ કે ગૂગલ પર જે કોલેજ દર્શાવવામાં આવી રહી છે અસ્તિત્વ જ નથી એ કોલેજનું. ત્યાં માત્ર ને માત્ર ગેમ ઝોન બનેલું છે, અને આવી કોલેજોની ચકાસણી કેમ નથી થતી? સંદેશ ન્યૂઝ દ્વારા આ સૌથી મોટો સવાલ અહીંયા ઉઠાવવામાં આવી રહ્યો છે. કારણ કે શાળા હોય કે પછી કોલેજ હોય કે પછી કોઈ વિદ્યાપીઠ હોય, આ જે છે તે વિદ્યાર્થીઓ માટેના જીવનનો પાયો હોય છે, અને તેમની જોડે જ્યાં આ રીતે છેતરપિંડી આચરવામાં આવતી હોય તો પછી તેની સામે કોઈ કાયદેસરની કાર્યવાહી કેમ નથી કરાતી? આ કૌભાંડ હવે જ્યારે કોઈ વિદ્યાર્થી કોલેજ શોધવા જાય છે ત્યારે સામે આવ્યું છે. આ પહેલાં કેમ કોઈની નજરમાં ન આવ્યું તે સૌથી મોટો અહીંયા સવાલ ઉઠી રહ્યો છે. પહેલાં પણ અનેક કોલેજોને લઈને અનેક સવાલો અહીંયા ઉઠ્યા છે, ત્યારે વિદ્યાર્થીઓ કે જે વિશ્વાસ કરી ઓનલાઈન ફી ભરી દેતા હોય છે તે લોકો વિદ્યાર્થીઓના ઓનલાઈન પૈસા ખાવા માટે થઈને આ પ્રકારના કૃત્ય કરતા હોય છે. અને હવે જે આ સમગ્ર મામલો સામે આવ્યો છે, કોલેજ માત્ર ગૂગલ પર છે.